વાંકાનેરના પીઆઈ શ્રી એચ.વી. ઘેલા મેડમે 31st નાઇટની અંદરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ કેફી દ્રવ્ય લઈને ન નીકળે એ માટે થઈને આજે ટોલ નાકા પાસે વાંકાનેર વઘાસિયા પાસે સખત કડક બંદોબસ્ત રાખવામાં આવેલ અને ઘેલા મેડમની આગેવાનીમાં તમામ પોલીસ સ્ટાફ વાંકાનેર શહેર અને નેશનલ હાઈવે ઉપર કડક બંદોબસ્ત રાખવામાં આવેલ અને સ્કૂટર અને 4-વ્હીલરના તમામના ચેકિંગ કર્યા બાદ જો એચ.વી. ઘેલા જો ચેકિંગ કરી રહ્યા છે અને જે પોલીસ સ્ટાફ પણ ખડે પગે રહી અને આખી રાત ચેકિંગ કર્યું છે કે જેથી કરીને કોઈ પણ મોટરની અંદરમાં કોઈ પણ જાતની કેફી દ્રવ્ય લઈને ન નીકળે એ માટે થઈને તકેદારી રાખી છે અને સખ્ત બંદોબસ્ત રાખી અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એવા પ્રયાસ શ્રી એચ.વી. ઘેલાએ મેડમે કર્યા છે અને ખરેખર આખી રાત જાગી અને ખરેખર આપ જોઈ રહ્યા છો નાઇટના પેટ્રોલિંગ કરી અને તમામ પોલીસ સ્ટાફને સાથે રાખી અને આપ જોઈ રહ્યા છો ટોલ નાકાની બાજુમાં જો મોટરનું પણ ચેકિંગ થઈ રહ્યું છે એટલે કડક ચેકિંગ તમામ મોટરોના પણ થઈ રહ્યા છે કે જેથી કરીને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સખ્ત કડકાઈ રાખીને જો આ બીજી પણ મોટર આવે છે એનું પણ ચેકિંગ થઈ રહ્યું છે જો મોટરની પાછળને ડેકી ખોલાવી અને એની અંદરમાં પણ ચેકિંગ કરાવી રહ્યા છે એટલે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે થઈને શ્રી એચ.વી. ઘેલાએ ડીએસપી શ્રી અને સમીર સારડા ડીવાયએસપી શ્રીના સૂચનાથી આખી રાત પેટ્રોલિંગ કરી અને તમામ લોકોનું ચેકિંગ કરી અને કોઈ પણ વ્યક્તિને કોઈને શરમ રાખ્યા વિના જો તમામ વ્યક્તિઓના જો ડેકીની અંદરમાં પણ સ્કૂટરમાં પણ ચેકિંગ જો પોલીસ ખાતાવાળા કરી રહ્યા છે એટલે પૂરેપૂરો બંદોબસ્ત રાખી અને પ્રજાને સારી રીતે જો એચ.વી. ઘેલા જો તપાસ કરાવી રહ્યા છે જો આપ જોઈ શકો છો એટલે આ રીતે આખો બંદોબસ્ત